જામનગરમાં બ્રાન્ડેડના નામે નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। એલસીબી ઔદ્યોગિક વિસ્તારમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપી। પોલીસે 8 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેગરની ધરપકડ કરી। 5 બુટલેગર શેડ ભારે રાખી અને નકલી દારૂનો કાળો કારોબાર કરતા પોલીસે કેમિકલ વાહન 59 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો છે। નકલી દારૂની ફેક્ટરી ચલાવનાર 3ની ધરપકડ કરાઈ છે। 2 ફરાર આરોપી અરુણ અને મહિપાલસિંહ જયપાલસિંહની ધરપકડ કરાઈ છે। ગજેન્દ્રસિંહ જાડેજા અને કિશનસિંહ શેખાવત ફરાર થયા છે। અરુણની એક ફેક્ટરી ત્યાં ટીન શેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે 3 લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની, આ એક નેપાળી છે અને આને ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે।